હા જબર મજા આવી હમણાં હાલ આવી જાય કેટલા ને હા પૈસા થાય નહીં પણ શું થઈને હું પેટ્રોલ ના પુરાવું પડે હું પૈસા ના થઈ તો ફાઇનલી ગઈ પપ્પા અને પ્રકાશ બે જણા આપણા સટલાઇસના પપ્પા શું લેવા તો સટલાઇસના દવા લેવા હાની દવા એરંડો એરંડો અને મગફળીની એ લેતા હોત ના સર વિકાસ નહીં આવે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું તો સવારમાં તમે બધા ઠીક હશો હું પણ ઠીક છું તો ગાઈઝ સવારમાં બધા ખેતરમાં જતા રહ્યા છે મમ્મી પ્રકાશ પપ્પા બા અને બધો તો ગાઈઝ હું અને શેતાજી બંને ઘરે છીએ તો ગાઈઝ હું પણ આવું ખેતરમાં જ છું કારણ કે ખાલી ઉપાડવા માટે જવાનું છે એટલા માટે એ શેતાજી બેઠા શેતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કઈ શેતાજીને કાલે બાઇક તો રિપેરિંગ કરીને આવી ગયા હતા નહીં શેતાજી તરત રિપેરિંગ કરી લીધું હા તો કઈ બાઇક તો રિપેરિંગ કરવાનું થોડુંક હતું તે કમ્પ્લીટ કરી દીધું છે થોડું ચાલુ નથી થતું અમુક ટાઈમ એટલા માટે રેડી કરી દીધું છે બાઇક તો આવું તો કઈ હું જઉં છું ખેતરમાં તો ચલો આવું ખેતરમાં જઈ આવું ના ચાલે પ્રકાશ બે જણા કોઈક લેતા હજી પાછા ઉપડ્યા થજી શેતાજી હા શાક ને કીધું લાબા દાબી લેતા હો બોલતા ના પાછા ફોન કર્યો હું યાદ કરાયો તો પ્રકાશ હું યાદ કરાય એટલે દાબેલી બોલતા ના હું કીધું બોલો ના શેમ ના આવો આપી જ જો ના શેમ આવો આપી જ જો હું એમને રેસ વબળ કરે ચાલુ કરતા આવડતું નહીં ચાલુ કરે પોતું નહીં લાવવું હાલ પણ અરે એમને ઓબળ કરે છે સાવી ઓબળ્યા વગર રેસ ચાલ કરે છે લેવો હોય તો લઈ જાઓ કે જોશ હજે અમે પાણી કાલ આખા વાળા મહિને નીકળી ગયું છે બધું હા વળી ઈતાનું રાખીને જ વાળો આખો ભરેલો હતો તો કઈ બાઇક રિપેરિંગ કરીને આવી ગયા છે પ્રકાશને કાલ તો એટલે આમ તો છે ને કમ્પ્લીટ જાય છે ને પ્રકાશ પેટ્રોલ ફૂલ કરાતા હોય પપ્પાને બે ફર ના કરતા બધા એટલે સર મમ્મી તો જોવા છે શિવ હા એટલે જ કે લઈ માંથી કાઢ્યા છે હા દોયડો ના ભરાય દોયડો કહેવાય એનું ગુજામ કાઢીને લઈ જાઓ ખૂબ હતું આવજે તો હવે દોયડાને માપશું હોય મમ્મી એના ઉપર એ લઈ જાઓ એના ઉપર બુસ આવશે એ લઈ લો આ તો વળી બુસ દોયડામાં હું કોઈ ખબર પડે તો કાટ આવો હા તો ઉપડે બે જણા લેતા જો ભૂલી ના તો પાછા હા જબર મજા આવી હમણાં હાલ આવી જાય કેટલા ને હા પૈસા થાય નહીં પણ શું થઈને હું પેટ્રોલ ના પુરાવું પડે હું પૈસા ના થઈ પેટ્રોલ જ વડા પણ પેટ્રોલે પુરાવું તો પડે કે પેટ્રોલ તો પણ ના હોય એક બંધ થઈ જાય કે એ તો ના જીએ ને એટલે હોવાનું જ નખાઈ જ દેવું પડે હોય તોય એકદમ મમાન ઘેર લઈ જાઉં છે વળી એટલા બધા ના જવાય બસ મત જવાય તો મમાન ઘેર બસ માં જવાય એટલા બધા લઈને જવાય વિસનગરથી પેલમાગ તો કાંઈ શેતાજી બનાવે છે દાળ શેતાજી કેટલા આવી તારું કોમકાજ દાળનું હા તે તો આઠ એમ કહેતા હતા કે હું તો દાળ બનાવું છું આ પેડિયા ઇના થર્મો જો બાબરિયા ને એ ગાડ સીડી કેળી આ હું તો સરતી હ દાડ ઓના ના દાળ ચડવા માટે અલગ બાણાવ લેતા હોતા એ પેલા થોબલા થર્મો રે બે લાવજી લેતા જ એમના એમ લેતા જા માર દૂધ લેતા સવારે દૂધની બહેણી નહીં ગઈ હજી અલે હું મેલી નથી જતી આવતી રીતે ચાલ્યા ફટફટ દાળ ચડો તાર શું જવા શું કણ બહાર જવા માડી છે રોપ લેવા હાનો રોપ રેગણી હું કહું કરતા રેગણીઓ રોપ લેવા જશે ને આપણે થોડું લેતા જઈએ 5 ડોકા રેગણીઓ અને મરચો સાચું કહું લેતા જઈએ 5-10 ડોકા એ મરચો આવે ને એનો આખો અલગ જ આવે હા લેતા જઈએ તાન એટલે છે ને આપણે હાલ બાણ તો હું લેતા આવું હું વાઈ નાખવા થઈ ગયો વધારે ડોકા નહીં 5 રીંગણ 5 મરચો બસ બીજું કોઈ ના લાવતો
હા ટામેટા થયું હોય લેતા જઈ જાણ પહોંચ કોઈ વધારે પૈસા નથી કેટલા થયું 100-150 રૂપિયા થયું હોત થઈ ગયું તાન એક દુકાન જેટલા લેવો હોત 30 રૂપિયા મફત થોડા હાલે છે વાત કરે છે હા શિવ બાંડલા બાંધ કે તો ગાઈઝ મને તો સેધાજી બાંધ લેવા માટે મોકલ્યો છે પેલા એકા પાંડ હે તો ફાઇનલી ગાઈઝ બા તો આવી ગયો તો સટલાસના જઈને બા જઈને આવી ગયો શું લાયા ખાવાનું કેવો કેળો હું તો કરો છો કેળો ઘરમાં જ લેતો કે ના કરતા ડાયરેક્ટ ફ્રીજમાં મેળ દે હાલ કેવો લાવી દાળ લાવી મગવાની તુવેરી હું કજી બતા દાળ જી લાવી ખાવાની ક દાળ કરવાની શું કરવાની કેટલી લાવી 250 ઓ આ દાળ હારી ભાવ પછી મને અરે દાળ ખીચવામાં નાખ લાવી બાજુ થઈ રહી હું ખા ખીસલામ નાખવાની થોડી વાત કરે ખીચડું કાંઈ મેળવાનું લે જવા દેડો કેળો મજા આવી જાય ખાવાય તો ગાઈસ બા તો કેળો લાવ્યો સટલાસના નહીં એમ પ્રકાશ નિશાણ આવું છું ઓહો હો તો ગાઈસ પપ્પાને તો આવી ગયા છે પ્રકાશની બે જણા પ્રકાશ અને પપ્પા બે જણા સટલાસના જઈને અને આવી ગયા છે તે તો ફટોફટ આવી ગયા બે જણા ઓ બધું હું લઈને આવ્યા છો હજી ઠેલ્યો લઈને આવ્યા છો ને તે બાઇક તો ઇધર આલે સોય ઠેલ્યો હું લઈને આવ્યા હા દવા તો દીનું કાકો કહેતા હતા એ લેવા જવાના તો કઈ મમ્મી તો ખાવા માટે બેસી છે અને પપ્પા તો તે બધું તે તો ભેગું કરી છે દવા ને બધું શાક ને દવા તો અલગ રાખવી પડે હું અને શાક તો મસ્ત લાવ્યો ને આ તો મન ભાવતું શાક લાવ્યા ફુલેવર તો આપણે બહુ શોખીન ખાવ કોણ તે હું તો એવું કોઈ ધરે નહીં ખાતું તમારા વિશ્વાસ ખાતું છે પ્રકાશ તો લાવ્યો છે દાબેલી નહીં પ્રકાશ અને કેલ બહુ કરવા લાયા શોખ નહીં રહેતું એટલે આપણે લાવવાનું એ એટલે હું કોઈ આપણે થોડા બધાના પેલા એ છીએ જે લાવવાનું કોણ ત્યાં આપણા પૈન પાછું લાવી લેવાનું શું કેવું પ્રકાશ આપણા પૈન અને ઘેર લાવતું રહેવાનું તો બીજા માટે આપણે ખર્ચો ના કરવાનો શું કેવું પ્રકાશ વાત સાચી કે તો કાંઈ ફુલેવરનું શાક લાવ્યા છે અને દાબેલી લાવ્યા છે દાબેલી કેટલી લાવ્યા જોવા દે 1 2 3 4 બે મારી કે અને દવા લાવ્યા એરંડોમ શાન સોટવાની તારે એક હજુ કાલ સવારે વહેલા સોટવી પડે એમ કહેતા હતા નકર તડકાની કોઈ અસર ના કરે ભાઈ તો કઈ દાબેલી આપણે ભાગમાં એક આવશે એના કરતા વડાપાવ મોટો આવે દાબેલી ઓક્યુ તો આપણે સર ઘરમાં પડી જ છે ઓક્યુ પડી જ છે અને ત્યાં એવું થઈ જાય લડીએ જો આમ કહીને આમ ફિટ કરતા અને સીધું ઉપર ઓક્યુ મારીને પાઇપ આલ દેવાય સારા પણ આ તો આપણા પાવ હોય તાણે જ લઈ જવાનું ઓ બૂથ મોટો લાવ્યો હતો પપ્પા એના જેવડો નહીં ઈનો નહીં મોટો લઈને આવ્યો ઈનો છે મમ્મી આ રીતે હોલડિયા માટે લાવ્યા એ ખાવા પીવાનું તો હોય આવી ગયું ભાઈ તું ખાઈ નાઈ હા દાબેલી ખાવા દોડે નહીં એટલે આપણો અમાર દેડો થોડી ડુંગળી નાખો થોડું આ ચવાણા જેવું મિક્સ રહ્યું ને અંદર એ રહ્યું નાખો ઉભાર હું લઈ લઉં ટેન્શન છે ના ઉભાર હું લઈ લઉં ચીક આ તો શું કરો મોણ જ છીએ અમે હવે હું કોણ બધામ ના આવે આ તો તારા માટે જ રાખી એવી વાત છે લે થોડું નાખ મારે ચવાણા જેવું લઈ લે માંથી પાછું લઈ લે તારે કોમ આવશે તો કઈ દાબેલી લાવ્યા છે દાબેલી તો ખાવી જ પડશે ખાધું તો થતું હોય નહીં મમ્મી ખાવું પડશે તારક નહીં ખાવી પડે દાબેલી લે મમ્મી લે અમારી મમ્મી બેન ચાલી અને એક કુની કદાચ ઘેર નહીં એની જ વાત હજી તાર આ મોય પડ્યું નહીં એટલે આ ઓમાં આવી ગયું એટલું મારે નહીં આવે તમારે ડુંગળી તો નાખો ડુંગળી તો રહી
ડુંગળી એકલી જ નહીં હોય મને લાગે, કોબી ફૂલ હોય. કોબી જ છે, નાખીએ છીએ આપણે દબાઈ. ડુંગળી તો નોમની છે. તો ગાઈ ચલો દાબેલી ખાઈ લઈએ. ખાવાનું તો ખાધું તો ફરીથી દાબેલી ખાઈ લઈએ. મમ્મી તો ચાલુ કરી દીધું છે ખાઈને તરત. અને પ્રકાશ તો હાચવીને મેલે છે, પણ આ તો કદાચ મેલીને બહાર જશે અને આપણા હાથમાં આવી જશે તો પતીએ જાય. પણ આ ખાવાનું જ છે કે લેડો તાર હેડો પપ્પા ના દેજે ખાવાની એમ ભૂખ લાગી. તો ફાઇનલી ગાઈ વખત તો ભેળકું દણાય છે. મમ્મી ભેળકું કરો દળું શીરો બનાવ. તો ગાય મમ્મી શીરો બનાવે છે ગાય માટે. ગાયનું ભેંસ લેવાનું કે ભેંસની થોડું મેલ્યો જ ના ચાલે ચાલે ને. તો ગાય મમ્મી શીરો બનાવે છે. તો મમ્મીએ તો એકણ ગોળ ગરમ કરવા મેલ્યો નહીં મમ્મી? થઈ ગયું ગરમ? તો ગાય મમ્મીએ તો મને નાખ્યું ભેળકું. જલ્દી જલ્દી જલ્દી. તો ગાય મમ્મીએ ભેળકું નાખી દીધું છે અને મમ્મીને બે બનાવીએ છીએ શીરો. મમ્મી સારું કર જલ્દી. હા શું હજી હવે બતાવજો. બતાવ તો બતાવ તાર નહીં મમ્મી. તો ગાય મમ્મી બનાવે છે શીરો ગાય માટે, ગાય ને ભેંસ માટે. નાખું પછી મમ્મી હજી ઢીલું છે નહીં કોઈ કમ્પ્લીટ માપ જ લઈને આવી દઉં મમ્મી. તો ગાય મમ્મી બનાવે છે. તો ફાઇનલી ગાઈસ ભેંસના માટે શીરો બની જ ગયો છે મમ્મી રેડી. તો ગાય શીરો બની ગયો. પ્રકાશ હે પ્રકાશ શીરો બની ગયો. શીરો ખાવો તાર? હા આવ તને કહું ખાવો સીમ એ જઈ લાઈટ તો જઈ. તો ફાઇનલી ગાઈસ મેં તો આવું ચાલુ થાય નહીં પ્રકાશ કે નહીં આવો આવશે કે નહીં આવો એટલો જ હતો. તો ગાઈસ બા તો એકણ દહીણું કરવા માટે બેસી ગયો. હા અને ગાઈસ પપ્પા તો હોય અમુક ન્યૂઝ જોવા માટે ઘરમાં પહેરી ગયા છે. આ તો ખાલી બધાને બિવરાવતા હતા કે મેં આવે એટલા માટે. અને મમ્મી તો ચોકણ ફોટીઓ અરખો કરે છે મમ્મી. તું તો ઓ ઉઘાડું કરી નાખ્યું હતી મમ્મી. તો ગાઈસ ચાર તો ઢગલો કરી નાખી દે બધી. અને મમ્મીને છે ને હવાય તો કોઈ નહીં જાય. આપણે જવું કે સાર લેવા? અમે જ નહીં જઈએ. તો ગાય મમ્મી તો છે ને ગાય દોવા ભેંસ દોવા દઈશ. ગાય દોવા પહેલાં ભેંસ દોઈ નાખ એટલે ચા મેળ દઈએ કે નહીં ભાઈ? તો ગાય મેં તો આવતો હતો પણ મેં તો જતો રહ્યો. જો બોખરાય પૂરા કમ થઈ ગયા નહીં નકર જબ્બર નતો અંધાર્યો. એરંડો શાંતિ પણ આપણે તો આટલામાં શાંતિ તો પણ ત્યાં જ નહીં પડ્યો હોય તો કૂવો. આ મેં જો પડ્યો બોખરા પેલમાં જ પડ્યો. આ બાજુ પડ્યો હા રે દોઈ નાખતા છે. પપ્પા હાલ ટીવી ચાલુ કરશે. ગાય પપ્પા છે ને શાક કાપું નહીં પપ્પા ફુલેવર ને રીંગણનું વાલોળ. તો ગાય સરસ મજાનું શાક લાવ્યા છે. અને પપ્પા હાલ ટીવી ચાલુ કરશે અને ટીવી ચાલુ કરીને અને સબ્જી મળશે. પપ્પા મળો તો કા? તો ગાય પપ્પા મળશે શાક. તો ફાઇનલી ગાય મમ્મી તો બનાવે છે રોટલા નહીં મમ્મી? ચાલુ કરી દીધા બનાવવાના? શાક બની ગયું? શેમ મોડું થઈ ગયું તો રોટલા બનાવવાનું? કોઈને નહીં બનાવ્યા? તું બનાવી? તો ગાય તો મમ્મીએ શાક બનાવે છે અને મમ્મી રોટલા બનાવે છે. તો ગાય મમ્મી રોટલા બને રહે એટલે પછી ખાવા માટે બેસીએ નહીં મમ્મી? તો ફાઇનલી ગાઈઝ પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે. પપ્પા અને મમ્મી બે. તો ગાઈઝ સરસ મજાનું ફુલેવર રીંગણ વાલોળનું શાક બનાવ્યું છે મિક્સ. તો પપ્પાને તો ભૂખ લાગી હતી તો બેસી ગયા વહેલા હા. તો ગાઈઝ પપ્પા બેસી ગયા છે. મમ્મી શાક કાઢે છે મારું પ્રકાશનું અને મમ્મીનું અને પપ્પાનું. તો ગાઈઝ અમે ખાવા માટે બેસીએ છીએ. પ્રકાશ ખાવું નહીં? પ્રકાશ તો હાથ ધોવા ગયો છે અને પપ્પા તો ખાવાનું ચાલુ કરી દીધું કારણ કે આ તો ભૂખ લાગે નહીં ભાઈ એમાં વહેલા ચાલુ કરી દીધું હા. તો કાંઈ ચલો આવું ખાઈ લઈએ. તો મમ્મી બધા શાક કાઢા વેચી